ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો ગઈકાલે ભાઈ ચૂંટણી છે ને તમે બધા લોકો વોટ કરવા તો જવાના છે। જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજનો વિરોધ હતો, છતાંય મિત્રો વાત કરી તો અમુક ક્ષત્રિય સમાજના લોકો છે એ ભાજપને વોટ આપશે અથવા એમ કીધું ભાજપ તરફ છે। જે રીતે કોણ કોણ છે અને હાલના ટાઈમમાં મિત્રો કયા ભાજપના વોટ આપવા જવાના છે અથવા એમ કીધું ક્ષત્રિય સમાજના લોકો શું શાંત બેસે જ્યારે એના ક્ષત્રિય સમાજના લોકો છે એ વોટ કરશે। જે રીતે મિત્રો વાત કરી તો એક તરફ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે અને અમુક ક્ષત્રિય સમાજના જે લોકો છે એ તેની બાજુ છે। જે રીતે આપણે સૌથી પહેલા વાત કરીએ તો મિત્રો જે રીવાબા જાડેજા છે તે ભાજપના છે અથવા એમ કહીએ તો મિત્રો તેના તરફ જે પણ મિત્રો ક્ષત્રિય સમાજના લોકો છે અથવા એમ કીધું જે પણ રાજપૂત સમાજના લોકો છે એ ભાજપને જ વોટ કરવાના છે। કારણ કે મિત્રો પોતે ભાઈ તેમના એક પણ સભ્ય મિત્રો એમ કીધું ભાજપમાં છે, છતાં મિત્રો ક્ષત્રિય સમાજના લોકો છે તેના વિરોધમાં મિત્રો એમ કીધું વોટ ન આપી શકે અને મિત્રો રીવાબા જાડેજાને જ વોટ આપવાના છે। આગળ એમ કીધું ઘણા બધા એવા ક્ષત્રિય સમાજના લોકો છે જેને મિત્રો વોટ મળી શકે છે અથવા એમ કીધું જે રીતે મિત્રો વાત કરી તો ભાજપમાં વોટ કરી શકે છે। આગળ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અમુક ક્ષત્રિય સમાજના પણ નેતા છે જે મિત્રો એમ કીધું રીવાબા જાડેજા છે તેને પણ વોટ આપી શકે છે તેના નેતા। અને મિત્રો આગળ આપણે વાત કરીએ તો જે રીતે ભાઈ હાલના ટાઈમમાં રૂપાલાનો વિરોધ હતો એ દિવસે ને દિવસે વધી રહ્યો હતો, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં જેટલા પણ ક્ષત્રિય સમાજના લોકો છે એ ભાજપને વોટ નહીં આપે, આ સૌથી મોટા સમાચાર કહેવાય। કારણ કે મિત્રો હાલના ટાઈમમાં નથી આપવાના એ માટે આંદોલનો પણ થઈ રહ્યા છે। આના વિશે શું કેવું છે, તમે ક્યાંથી વિડીયો જોવો છો અને તમારા વોટ તમે કોને વોટ કરવાનો છો અથવા એમ કીધું તમારા જિલ્લામાં કોણ છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, ફરીવાર એક નવો વિડીયો મળશે, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત।